ઉઠાવવાનો, એ પાત્રને ઉઠાવવું અને સત્યની પ્રત્યે આસક્ત થવું, સત્યની ભક્તિ કરવી, સત્યની આરાધના કરવી અને સત્યને આત્મસાત કરવું, એનું નામ સાધના છે. અને સોનાના પાત્રને ઉઠાવવાને માટેનો સંકલ્પ કરીને એ સોનાના પાત્ર સુધી જવું કે જ્યાં સત્ય સ્થિર છે, એ ગતિને શ્રી અરવિંદે નામ આપ્યું છે ભાગવત ગતિ. એક ડગલું તો એક ડગલું અને એક માઇલ તો એક માઇલ અને કરોડો જન્મો તો કરોડો જન્મો, પણ સાચી દિશાની અંદર પહેલું પગલું માંડવું, એને શ્રી અરવિંદે નામ આપ્યું છે ભાગવત ગતિ. એ ગતિથી પરમાત્માએ આ બ્રહ્માંડનું સર્જન કર્યું છે. ઇટ વોઝ ધી અવર બિફોર ધી ગોડ્સ અવેક. દેવતાઓના જાગૃત થતા પહેલાની આ પહેલાનો અંધકાર છે. શ્રી અરવિંદે લખ્યું, ઉષા પહેલાનો અંધકાર એ અતિશય ગાઢ છે. એનો અર્થ એ નથી કે ઉષાનું પ્રાગટ્ય થવાનું નથી. ડોન ઇઝ ઇનએવિટેબલ. આવતીકાલે સૂર્યોદય થવાનો છે, અનિવાર્ય છે. અનિવાર્યપણે આવતીકાલે સૂર્યોદય થશે, પણ તું અંધકારની તારી આસક્તિને સમાપ્ત કરી દે. પ્રકાશની પ્રાર્થના કર. પ્રકાશને માટેનો અનુભવ પ્રાપ્ત કરવાને માટે તું શરણાગતિનો સ્વીકાર કર, તું સમર્પિતતાનો સ્વીકાર કર, તું પરમાત્માના ચરણોની દિશામાં ગતિ કરવાનો પ્રયાસ કર. આવતીકાલે તારો અંધકાર દૂર થઈ જશે. અને ભારતના ઋષિમુનિઓ એ અવસ્થાને નામ આપ્યું છે તમસો માં જ્યોતિર્ગમય. તમસથી જ્યોતિની દિશા. શિવરાત્રિના પર્વનો આ પ્રારંભ છે. ભગવાન શિવજીની આ શિવરાત્રિ છે, પણ શિવજીની શિવરાત્રિ એ શિવત્વને આચ્છાદિત કરતી નથી. ભગવાનનું જે શિવ તત્વ છે, ઓમકારની બિંદીનું તત્વ છે, એને શિવરાત્રિનો મહાશિવરાત્રિનો અંધકાર આચ્છાદિત કરતો નથી. ભગવાનનું તાંડવ નૃત્ય એટલા માટે થાય છે કે જગતના શેતાનો, જગતની કલુષિતતા, જગતના રાક્ષસો, જગતના ભૂત પિશાચ અને જે બધા અપાર્થિવ અને એવા તત્વો છે, એ તત્વોની સમાપ્તિ થાય, એનું રૂપાંતર થાય, એ બધા પરમાત્માના પાર્ષદ બની જાય, એ બધા પરમાત્માના ગણધર બની જાય, એ બધા પરમાત્માના ગણ બની જાય, એ બધા પરમાત્માને પગલે ગતિ કરતા થઈ જાય. એ ટ્રાન્સફોર્મેશન આપવાને માટે ભગવાન શિવજી નૃત્ય કરે છે. એ ભગવાનનું તાંડવ નૃત્ય છે. એ મહાશિવરાત્રિનું પર્વ છે. અને તેથી શ્રી અરવિંદે લખ્યું, ઇટ વોઝ ધી અવર બિફોર ધી ગોડ્સ અવેક. ત્યાં અવર શબ્દ વાપરો છે. ટાઈમના 2 યુનિટ છે. આજનું વિજ્ઞાન સમજાવે છે કે સમયના 2 યુનિટ છે. એક અવર અને બીજું મોમેન્ટ. કળિયુગમાં જીવાતો સમય, મૃત્યુગામી સમય, અજ્ઞાનતાથી, તમસથી, આસક્તિથી જીવાતો અંધકારનો સમય, એનું જે યુનિટ છે તેનું નામ અવર. કુરુક્ષેત્રનો સમય, એનું નામ અવર. અને આધ્યાત્મનો સમય, શ્રદ્ધાનો સમય, સત્યનો સમય, પ્રતીક્ષાનો સમય, પ્રાર્થનાનો સમય, સબરીના જીવાયેલા વર્ષોનો સમય, ભક્ત પુંડરીકે પોતાના માતા પિતાની કરેલી સેવામાં જીવાયેલો સમય, હિરણ્યકશ્યપના રાક્ષસના રાજમાં પણ ભક્તિ કરનાર પ્રહલાદના આયુષ્યનો સમય, એ સમય એ મોમેન્ટ. અને તેને તુલસીદાસે એક ઘડી આધી મેં પુની હાથ કહી છે. અને શ્રી અરવિંદે લખ્યું ઇન મોમેન્ટ્સ. આ સાવિત્રીના ગ્રંથમાં શ્રી અરવિંદે લખ્યું, ઇન મોમેન્ટ્સ when the inner lamps are lit, life cherished guests are left outside. Spirit sits alone and speaks to its God. અંદરનો દીપક પ્રગટ થઈ જાય, અંદરનો દીવો ચેતી જાય, અંદરના દીવાનો પ્રકાશ પ્રગટ થઈ જાય. ઇન મોમેન્ટ્સ. કલાકોમાં નહીં, વર્ષોમાં નહીં, યુગોમાં નહીં, આયુષ્યોમાં નહીં, એક ક્ષણમાં ક્યાંક કંઈક ટકોરો લાગે અને અંદરનો દીપક પ્રદીપ્ત થઈ જાય, પ્રજ્વલિત થઈ જાય. એને માટેની ક્ષણ પરમાત્મા આપણને આપે. ઇન મોમેન્ટ્સ when the inner lamps are lit. શબ્દો બહુ સ્પષ્ટ છે, દુર્બોધ નથી. શ્રી અરવિંદનું અંગ્રેજી પણ આપણને તરત સમજાઈ જાય જો આપણે ચેતનાની અવસ્થાએ ઉપર ઉઠેલા હોઈએ તો. ઇન મોમેન્ટ્સ when the inner lamps are lit. બહુ સ્પષ્ટ શબ્દ છે, કોઈ દુર્બોધ શબ્દ નથી. ડિક્શનરી જોવાની પણ જરૂર ન પડે, આપણે અવસ્થા બનાવવી પડે. ઇનર લેમ્પ્સ આર લિટ, લાઈફ ચેરિશ ગેસ્ટ આર લેફ્ટ આઉટસાઇડ. જીવનના માનેલા મહેમાનો એ બધા આપણા દરવાજાની બહાર રહી જાય, આપણા નિકેતનની બહાર રહી જાય. આપણા શરીરને અભડાવે નહીં. આપણી અવસ્થા નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં ગાયું, જળ કમળ છાંડી જાને બાળા. એ જળ કમળ છાંડી બાને જાને બાળા. એ જળ કમળની અવસ્થા એ આપણને સંસારમાં પ્રાપ્ત થાય. સંસારમાં રહેવા છતાં જનક વિદેહીની અવસ્થા મળી જાય, સંસારમાં રહેવા છતાં શ્રીમદ રાજચંદ્રની અવસ્થા મળી જાય,
સંસારમાં રહેવા છતાં આપણને ધ્રુવની અવસ્થા પ્રાપ્ત થઈ જાય, જેને જગતની કોઈ આસક્તિ, જગતનું કોઈ દુર્ભાગ્ય, જગતની કોઈ આપત્તિ ક્યારેય પણ એને આચ્છાદિત ન કરી શકે, એવા પ્રકારની અવસ્થા આપણને જીવનમાં આત્મસાત થઈ જાય, એ જે દર્શન છે એ દર્શન શ્રી અરવિંદે ઇટ વોઝ ધી અવર બિફોર ધી ગોડ્સ અવેક કહીને પ્રગટ કર્યું છે. હું તમને કેટલી જગ્યાના છેડા ભેગા કરીને બતાવું. સાવિત્રીમાં પ્રવેશ કરવો એ અઘરો છે, પણ એક વખત પ્રવેશ કરીએ પછી માતાજી જ આપણો હાથ પકડીને આપણને આ ભુવનોની યાત્રા કરાવે છે. આ અંધકારના પ્રદેશમાં પ્રવેશવાને માટેની યાત્રા, સંસારના કુરુક્ષેત્રમાં ધર્મક્ષેત્રનું રૂપાંતર કરવાને માટે આપણે કુરુક્ષેત્રના સેન્ટર સુધી જવું પડે. શ્રી અરવિંદે લખ્યું, there are 4 great events of the world. જગતની આ 4 મહાન ઘટનાઓ છે. પહેલી એક મહાન ઘટનાની વાત કરતા શ્રી અરવિંદે લખ્યું, ધી સીઝ ઓફ ટ્રોય. હેલન ઓફ ટ્રોયને માટેની ખૂંખાર લડાઈ લડવામાં આવી. હેલન ઓફ ટ્રોયને જીવતી બાળી દેવામાં આવી, શહેરને પણ ભડકે બાળવામાં આવ્યું, ટ્રોય શહેરને સળગાવવામાં આવ્યું. એ ટ્રોજન વોર એ જગતની મહાન ઘટના. આપણી પાસે સમય નથી કે આપણે એનું એનાલિસિસ કરીએ કે એના વિજ્ઞાનમાં જઈએ. બીજી મહાન ઘટનાની વાત કરતા શ્રી અરવિંદે લખ્યું, ધી ક્રુસિફિક્શન ઓફ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. લોર્ડ જીસસ ક્રાઇસ્ટને ક્રોસ પર ચડાવી દેવામાં આવ્યા, એને ખીલા ઠોકવામાં આવ્યા. એ બીજી મહાન ઘટના. ક્રિશ્ચિયાનિટીનું આ દર્શન એ જગતની બીજી મહાન ઘટના. મેં આપને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં શ્રી અરવિંદને દર રવિવારે આમંત્રણ આપવામાં આવ્યું અને શ્રી અરવિંદે એક રવિવાર ત્યાં એટેન્ડ કર્યો. એ આ રહસ્યને પામવાને માટેની પૂર્વ ભૂમિકા છે. ત્રીજી મહાન ઘટનાની વાત કરી શ્રી અરવિંદે, ધી એક્સાઇલ ઓફ લોર્ડ કૃષ્ણ ફ્રોમ મથુરા ટુ વૃંદાવન. ભગવાન શ્રી કૃષ્ણ મથુરાની જેલ છોડીને વૃંદાવનમાં ગયા, ગોકુળના પ્રદેશમાં પધાર્યા. એ જગતની ત્રીજી મહાન ઘટના. હિન્દુ ધર્મને માટે, ગીતાજીના અનુયાયીઓને માટે, ભારતના સાધુ સંતોને માટે, ભારતના હિન્દુ ધર્મને માટે કે ભારતના સનાતન ધર્મને માટેની માત્ર આ મહાન ઘટના નથી, જગતને માટેની મહાન ઘટના છે. જગત જેમાંથી માર્ગદર્શન અને પ્રકાશ મેળવી શકે એવું આ દર્શન છે, ધી એક્સાઇલ ઓફ લોર્ડ કૃષ્ણ ફ્રોમ મથુરા ટુ વૃંદાવન. અને ચોથી મહાન ઘટનાની વાત કરતા શ્રી અરવિંદે લખ્યું, ધી કોલોક્વિલ ઓન ધી બેટલફિલ્ડ ઓફ કુરુક્ષેત્ર. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણે ગીતા ગાય એ જગતની ચોથી મહાન ઘટના. ગીતા કોને માટે ગાય? તે કે અર્જુનને માટે ગાય. વિરાટનું કોને દર્શન થયું? તે કે અર્જુનને દર્શન થયું. દ્રોણાચાર્યને ન થયું, ભીષ્મ પિતામહને ન થયું, ધર્મરાજાને ન થયું, ત્રિકાળ જ્ઞાની સહદેવને ન થયું, ધૃતરાષ્ટ્ર તો આંધળો હતો તેને ન થાય, ગાંધારીએ પાટા બાંધેલા માટે તેને ન થાય, પણ શૈલ્યને ન થયું, કૃપાચાર્યને ન થયું, વિદુરને પણ ન થયું. આ વિરાટનું દર્શન માત્ર ને માત્ર અર્જુનને થયું. અને કેમ થયું? કે અર્જુનને માથે ભગવાન કૃષ્ણે હાથ મૂક્યો, દિવ્યમ દદામિ તે ચક્ષુ. હું તને દિવ્ય ચક્ષુ આપું અને તને તું જો કે આ વિરાટની અંદર તારા રથનો હાંકનાર સારથી તારો કૃષ્ણ એ પણ મોજૂદ છે, અર્જુન તું પણ મોજૂદ છે, ગાંડીવ પણ મોજૂદ છે, આ આખો ને આખો રથ પણ મોજૂદ છે, અને તારા બધા કૌરવો અને દુશ્મનો રણ સુરી સૈન્ય પણ એમાં મોજૂદ છે. એ બધાને જીવાડનાર પણ હું છું, એ બધાને મારનાર પણ હું છું, એ બધાના જીવનને ગતિ આપનાર પણ હું છું, અને એ બધાના જીવનનો સ્વામી પણ હું છું. એનું તું દર્શન ક્ષણ તો ક્ષણને માટે પણ કરી દે, તને વાસ્તવિકતા સમજાઈ જશે. આ દિવ્યમ દદામિ તે ચક્ષુ એ દર્શનને શ્રી અરવિંદે કહ્યું કોલોક્વિલ ઓન ધી બેટલફિલ્ડ ઓફ કુરુક્ષેત્ર. એટલે કોલોક્વિલ એટલે ભાગવત વાણી, સ્વર બ્રહ્મ, અક્ષર બ્રહ્મ, પરબ્રહ્મ, એની જે ગતિ, એનો જે નાદ, એનો જે બ્રહ્મનાદ, એનો જે અનાહત નાદ, એનો જે પેગામ મોહમ્મદ સાહેબને જે કુરાને શરીફ ગુફાના ની અંદર સંભળાય, અસો જરથુસ્તને જે કુવાના થાળા પર સમજાય, અને ભારતના ઋષિ મુનિઓને વેદાંતની શ્રુતિ જે તપશ્ચર્યાના માધ્યમ દ્વારા પ્રાપ્ત થઈ, એ અનાહત નાદ, એ અક્ષર બ્રહ્મ છે. એ અક્ષર બ્રહ્મનું દર્શન શ્રી અરવિંદે સાવિત્રીમાં પ્રગટ કર્યું. અંધકારની સામે ફરિયાદ નહીં કર, કોલોક્વિલ ઓન ધી બેટલફિલ્ડ ઓફ કુરુક્ષેત્ર એ તારો અધિકાર છે. તું ભગવાનની સાથે સખા ભાવ પેદા કર,
તું ભગવાનને તારા જીવનના રથની ધૂળો સોંપી દે, તું પરમાત્માના ચરણોમાં સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજની અવસ્થાને ધારણ કરી દે, તું આ ભાગવત ગતિને, ચરણોની ગતિને, શરણાગતિને તારા જીવનના સ્વધર્મ તરીકે સ્વીકારી દે. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. એ તને જીવનની આ દિશા, જીવનનો પ્રકાશ ભાગવત ગતિ આપશે, આપશે ને આપશે જ. તમારી આગળ હું કેટલી વાત લખી. આ વાત શ્રી અરવિંદે પ્રગટ કરી અને ત્યાં શ્રી અરવિંદે બતાવ્યું કે કોલોક્વિલ ઓન ધી બેટલફીલ્ડ ઓફ કુરુક્ષેત્ર એ અર્જુનને ક્યારે સમજાય, એ અર્જુનને ક્યારે મળી કે અર્જુને પ્રાર્થના કરી. શું પ્રાર્થના કરી? સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. એ અચ્યુત, મારા રથને તું કુરુક્ષેત્રના સેન્ટરમાં પ્રસ્થાપિત કર. આપણે તો કહીએ છીએ કે ભગવાન એટલું કરી દેજે કે જીવનની કોઈ આપત્તિ, જીવનનું કોઈ દુઃખ એક પેઢી નહીં પણ 71 પેઢી સુધી અમારે ત્યાં ન આવે એટલી તું કાળજી રાખજે. મને તો મળે પણ મારા પછીની 71 પેઢીમાં પણ આવો કોઈ દુઃખનો અથાર મળે નહીં, અમારા દુશ્મનને પણ આવું દુઃખ ન મળે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ રોજ સવારથી. ત્યારે અર્જુને તો પ્રાર્થના કરી કે કુરુક્ષેત્રના સેન્ટરમાં તું મને મૂકી દે. ભગવાન દુઃખ, યાતના અને આપત્તિ મિત્રો એટલા માટે આપે છે કે આપણો આત્મા જાગૃત થાય અને જીવનની અને સંસારની આસક્તિના ઝેરની અંદર એ ડૂબી ન જાય. એટલા માટે પરમાત્મા એ પાણીને ઉલેચે છે અને પાણી ઉલેચાય છે ત્યારે જે ઘમાસાણ યુદ્ધ થાય છે એને આપણે દુર્ભાગ્ય કહીએ છીએ, એને આપણે આપત્તિ અને યાતના કહીએ છીએ. ભગવાન દુઃખનો અને ઘરનો ઘા આપણી ઉપર એટલા માટે ઝીકે છે કે આપણી અંદર રહેલી આત્મશક્તિ જાગૃત થાય અને આ જન્મની અંદર જે અજવાળું આપણને દેખાવાનું છે એ અજવાળાને દેખાવાને માટે આપણા જીવનની બારી સહેજ ખુલી જાય. શ્રી અરવિંદ લખ્યું, ઇફ અ ચેમ્બર્સ ડોર ઇઝ લિટલ એજાર. જેમ કોલોક્વિલ શબ્દ એ ગ્રીક ભાષાનો શબ્દ છે તેમ એજાર શબ્દ એ પણ ગ્રીક ભાષાનો શબ્દ છે. ઇફ અ ચેમ્બર્સ ડોર ઇઝ લિટલ એજાર. આ અંદરની ચેમ્બરની, અંદરના કેબિનની, અંદરના પિંડના સૂક્ષ્મ સ્વરૂપની બારી સહેજ ખોલી જાય, બાકીનું તો ભગવાન કરી દેશે. પણ તું એ બારીએ સહેજ તો ખોલવાનો પ્રયાસ કર અને સહેજ જો એ બારી ખોલી જાય તો સહેજ બારી ખોલવી એ સ્થિતિને શ્રી અરવિંદે ભાગવત ગતિ કહી છે. આપણે તે ન કરી શકીએ. એક સંકલ્પ કરીને, એક શ્રદ્ધાપૂર્વક આત્મસંકલ્પ કરીને આપણે જીવનના આ માર્ગને જીવવાનો તો પ્રયાસ કરીએ. સહેજ તો આપણે એ દિશાનો સ્વીકાર કરીએ તો આ કળિયુગની અંદર આપણને પ્રાપ્ત થયેલો અવસર એ ક્ષણ બની જશે અને તે ક્ષણે આપણી અંદર એ પ્રકાશ સ્વયં આપોઆપ પ્રગટ થશે. કારણ કે અનેક જન્મોથી આપણો આત્મા પ્રાર્થના કરતો આ જન્મની અંદર આવ્યો છે અને આ જન્મમાં આવ્યો ત્યારે આપણને આ જગદંબાનો સહેજ પણ પરિચય જો થયો હોય, કોઈ સહેજ અવકાશ પ્રાપ્ત થયો હોય, કોઈ કે આપણે શ્રી અરવિંદો કે માતાજીનો ફોટો પણ બતાવ્યો હોય, કોઈ કે આપણને પોંડિચેરી જવાને માટેનો આગ્રહ પણ કર્યો હોય અને ક્યાંક ક્યારે ને ક્યારે આપણે પોંડિચેરી જઈને તે સમાધિ પર માથું મૂક્યું હોય કે અહીંયા આવીને આ રેલિક્સના ઇન્સ્ટોલેશનની સમાધિ પર માથું મૂકવાને માટેનો સહેજ પણ પ્રયાસ કર્યો હોય તો માનવું કે ભગવાનનો આપણને કોલ થયો છે અને આ જગદંબાએ આપણને આમંત્રણ આપ્યું છે જેથી આપણને આ ગતિ પ્રાપ્ત થઈ. એ ભાગવત ગતિ છે. આ ભાગવત ગતિ છે. આવતીકાલ કેવી છે એ હું જ્યોતિષી નથી કે હું તમને બતાવી શકું, પણ આવતીકાલ સર્વશ્રેષ્ઠ છે. આવતીકાલે ઉષાનો ઉદય થવાનો છે માટે આપણે અહીંયા આવીને બેઠા છીએ, અહીંયા આવીને સાંભળીએ છીએ અને અહીંયા આવીને આ સાવિત્રીનો સત્સંગ કરવાને માટેની જીવનના કુરુક્ષેત્રના કેન્દ્ર સ્થાને આપણા એક ઘડી માણવાને માટેનો પણ પ્રયાસ કરીએ છીએ. અત્યારે તમારા બધાના વિચાર સ્થિર છે, મન સ્થિર છે. આ મેડિટેશનની અવસ્થા છે. કોઈ બીજો વિચાર નથી આવતો, ઘરનો વિચાર નથી આવતો, પરિવારનો વિચાર નથી આવતો, સગા સંબંધીનો વિચાર નથી આવતો, ઘેર શું ઉથલ પાથલ થતી હશે તેનો વિચાર નથી આવતો, કાંઈ વિચાર આવતો નથી. હવે વિચાર આવે છે, મેં કયા પછી વિચાર આવે છે. આ મેડિટેશન છે, સ્વાભાવિક છે. કાંઈ પણ પ્રયાસ કર્યા વગર કોણે કર્યું અને કોણ કરે છે? તો શ્રી અરવિંદે લખ્યું કે સાવિત્રીનું શ્રવણ, સાવિત્રીનું દર્શન, સાવિત્રીનું અધ્યયન એ આ મેડિટેશનની ઉત્તુંગ ઓમકારની બિંદી સુધીની અવસ્થા આપણને સ્વાભાવિક રીતે આપી દે છે. ગીતાજી આને સ્વધર્મ કહે છે. આ સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. આ સ્વધર્મ છે. આ આપણી આત્માની નિજી અવસ્થા છે.
પ્રયત્ન કરીએ તો પણ આ મળે, અને પ્રયત્ન ન કરીએ તો શ્રદ્ધાપૂર્વક પણ આપણને આત્મસાત થાય. એ અવસ્થાને શ્રી અરવિંદે ભાગવત ગતિ કહી છે. ભગવાનની દિશા, ભગવાન તરફની ગતિ, આપણા પોતાના જીવન તરફની ગતિ, અષ્ટાપાદ પર્વતની ટોચ પર ચડવાને માટેની આ ગતિ, એ ગતિ આપણને પણ પ્રાપ્ત થઈ શકે એ અધિકાર શ્રી અરવિંદ કહે છે કે માનવ માટીના પિંડની અંદર મારો પાર્ષદ તરીકેનું અવતરણ એ એટલા માટે થયું છે કે તને જીવતા જીવતા ભગવાન બનવાને માટેનો અવસર મળી જાય. It was the hour before the gods awake. આ અવસ્થા આપણામાં જાગૃત થાય, આ સંકલ્પના આપણામાં જાગૃત થાય, આ શ્રદ્ધા આપણામાં જાગૃત થાય, આ અભિપ્સા આપણામાં જાગૃત થાય તો આ સાવિત્રી આપણે જીવી શકીએ, અને સાવિત્રી જીવવાનો આપણને અધિકાર મળી જાય. અને જો સાવિત્રી જીવનમાં જીવાય તો એક જ વર્ષની અંદર સત્યવાનનું મૃત્યુ મહાત થઈ જાય. તું જન્માંતરથી મૃત્યુની સામે ફરિયાદ કરતો કરતો આવ્યો, તને આ જન્મ એવો પ્રાપ્ત થયો કે જે જન્મમાં તું મૃત્યુને પણ